પણ ભાઈ ભક્તિ તો કરવી પડે ને. ભક્તિ કર્યા વગર કશું મળશે નહીં. ભક્તિ નહીં કરો તો સારું થશે નહીં. દુનિયાનું જ્ઞાન ભેગું કરશો ને દુનિયાનું જ્ઞાન લઈ લેશો, પણ જ્યાં સુધી તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો, એને રાજી નહીં કરો, એનો રાજીપો નહીં હોય, ત્યાં સુધી તમે દુઃખી થશો ના થશો. આજે હું એમ કહું છું કે કોઈ આવ્યું 52 ગજની ધજા લઈને આયા માસ્તર. કેટલી? 52 ગજની ધજા મારા માટે લઈને આયા. પણ હું એવું કહું છું એ કોઈ દાડો એવો ભાવ થયો કે આપણી ખોડિયાલને 52 ગજની ધજા લેવી પડે. હું મેળડીશું. મને 52, 53, 54, 55મી ધજા અમૃતની મેલડી નહીં જોઈતી. એ મારી ખોડિયાલના રામ છે. હું રાજાપુરાની ખોડિયાલ આવી કે મારા ભક્તો યાદ કરે, મારા સોનાના દીવામાંથી ના નીકળું ભર્યું અવતારમાં ખોટ પડે. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપું છું. પણ આ તો કળિયુગ છે. દરેકના 10 વિચાર આવશે, 10 પ્રશ્ન છે, એક જ જવાબ છે. તમે મારા, હું તમારી છું. બીજું આ કળિયુગ છે, મને ઓળખો તો ઓળખાય. ત્રીજું કે યુગ જાય જુગ જાય, મારી અમૃતની મેરડીનો વચન ના જાય.